સુરતના મોટા વરાછામાં પત્રકાર જગદીશ દવે બેડમિન્ટન રમવા ગયા અને તસ્કરોએ તેમના મકાનમાં હાથ સાફ કર્યો. વરાછા પોલીસે તપાસ હાથ લીધી. આજે સવારે મોટા વરાછા ખાતે રહેતા સિનિયર પત્રકારના ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી રોકડ રૂપિયા 50,000 અને 22 તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ તસ્કરોનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી છે. ઉત્તરાયણ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોટા વરાછા સ્થિત હરિઓમનગર સોસાયટીમાં રહેતા જગદીશ દવે પત્રકાર તરીકે ફરજ બજાવે છે. પત્રકાર જગદીશ દવે દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે. હાલ ભારે ગરમીના હોવાને કારણે ગઈકાલે રાત્રે જગદીશભાઈ પોતાના ઘરની અગાસી ઉપર સૂવા માટે ગયા હતા. દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા હતા અને ઘરમાં પ્રવેશતા સામાન વેરવિખેર હતો, જેથી તેમને કંઈક અજુગતું લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરના રૂમમાંથી 50,000 થી વધુની રોકડ તથા સોના 2 મંગળસૂત્ર, સોનાની બંગડીઓ, પેન્ડલ, વીટી સહિત કુલ 22 થી 23 તોલા સોનાના 8 દાગીના તથા તેમના પડોશી મુકેશભાઈ કાલુભાઈ કાછડિયાના ઘરેથી 200 ગ્રામ ચાંદીનો જુડો તથા રોકડા રૂપિયા 20,000ની ચોરી થઈ હતી. આ બંને સ્થળેથી મળીને કુલ રૂપિયા 7,20,000ના દાગીના ચોરાયા હતા. પત્રકાર જગદીશ દવે આ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.